ચાલુ છે બરોબર. અને આ પછી એમ કે લોકો એવું કહે છે ને કે ભાઈ આ તમે તો કઈ લખતા નથી. આપણે લખાયું હોય છે, આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખ્યો હતો ને સરકારની વિરુદ્ધમાં જેમ, પણ મોદીને ટાર્ગેટ કરીને આપણે નથી લખતા એમ બીજાની જેમ. એટલો જ ફરક હોય છે. બાકી આપણે આ ઢોર વિશે ને આ વિશે તો પોસ્ટું હોય છે ને આપણે. એ તો ઓલો મોદી જોતો એ છે તો એને મને આ કાર્ડ મોકલેલું હતું નર્મદાના પ્રોગ્રામ. વીવીઆઈપી કાર્ડ હતું, સિલ્વર પાસ. સિલ્વર પાસ એટલે ઓલી પહેલી લાઈનમાં બેવાનું. એટલે આપણે તો બધું લખતા જ હોય છે. તો ભાઈ આ ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો હતો ફોરેન હતો ત્યારે, તો આ મન કી બાતમાં મારે બોલાવ્યો જ ને બુક લોન્ચિંગના પ્રોગ્રામમાં હું જ ગયો હતો ને ત્યાં ગણપત યુનિવર્સિટીમાં. હા ખબર. એટલે આપણે કઈ આલોચના કરીએ એમાં કઈ મોદી પર ઓલો એમ કઈ ખબર નહીં, પણ આપણને કઈ નથી ઓલો લેતો એમ. આપણી આલોચના સાંભળી લેતો હોય છે એમ. નહીતર આપણે તો હિન્દુત્વના મુદ્દે કેટલું બધું લખ્યું છે આકરું. તો મોદી તો હિન્દુત્વવાદી છે જ નહીં ને, ઓલો તોગડીઓ તો એમ જ છે જ ને ના હિન્દુત્વવાદી છે. નવરાત્રી વાળો મૂકી દેવો છે. સરસ છે. તો આ સરકાર વિરોધી લેખ શું કરવા? ન લખાય. હમણાં સમી જશે. આપણે ખોટો ખોટું તને જલ્દી શ્રેયાંશભાઈ સલાહ નથી આપી એવી જ સલાહ હું આપીશ કે ન લખાય. હા એમાં તો આપણે અમિત શાહ ની કુંડળી કાઢી લીધી હતી લેખની અંદર. તો શ્રેયાંશભાઈ સાહેબ જ નહીં. અત્યારે અમિત શાહ ક્યાંય પહોંચી ગયો. આપણે સાહેબ હોય તો ખોટા ખોટા લોકો કઈ યાદ રાખતા નથી એવું. હા બરાબર. નહીં આપણો મુદ્દો એમ છે કે આપણે એમ તો હિન્દુત્વના નાના એવા 5-6 મુદ્દે કે આ ઢોર બોર ને એના મુદ્દે ટીકા કરીએ છીએ. એ તો વર્ષોથી કરીએ છીએ. તો મોદીને તો ફરક નથી જ પડ્યો ને, બીજા કોઈને ફરક ન પડે એમ. હોય નહીં હમણાં સમી જશે બધું. હમણાં એકાદું ઓલો કઈક જોરદાર એકાદું કઈક બોમ્બ ધડાકો કરી દેશે. એ તો કાઢશે કઈક છેલ્લે હિન્દુ મુસ્લિમ વાળું ને આ દાઉદ વાળું કેવું કઈક કાઢશે જોજો ને તમે. હા એને તો એ આવડત છે ને કેમ કાઢવું. બધું ઠરી જશે પડે ને. અને ઓલી એને ઈ મુદ્દો કીધો તો ઈ આમાં લાગુ પડે છે કે ભાઈ તમે કોઈ યોગ્ય માણસને પસંદગી જ ન કરો. કોઈ ગજેન્દ્ર ચૌહાણ પહેલા જ નીલાનીઓ ટાઈપના બધી જગ્યાએ બેહાડી ગયો એમ. તો પછી આ જે યુવા વર્ગનો ટેકો હતો એ યુવા વર્ગ જ નારાજ છે અત્યારે એવું છે. એટલે બેલેન્સ વ્યૂ માટે આપણે લેવું તો પડે એકાદ વખત. આપણે તો ટ્રીક કરી નોટબંધી નું ઓલું લખી જ નાખ્યું હતું ખબર છે ને. નોટબંધી હાલતી હતી ત્યારે જ આપણને ગંધ આવી ગઈ હતી કે આમાં કઈ લોચો છે. લેખ ને લેખ નો તો લખ્યો ભારત અને ક્રાંતિ કઈ તો બધું યાસુર સુધી થઈ જવાનું છે. રામ છે તેમ છે ને. નવરાત્રી વાળા સોંપી દેવાય. લે એમ બસ ભાઈ કીધું તું ને તમે યાદ પડશે. આપણે બકાલું ફોન આવ્યો તો મને યાદ છે. આપણે જુબેલીએ બકાલું લેતા હતા ને ફોન આવ્યો તો યાદ છે મને. બોલો ત્યાં અમિત શાહ વાળો ઠઈકો હતો ત્યારે. ત્યારે તો ઓલો જેલમાં જવાનો હતો ને એટલે આપણે કચકચાઈ જ લખ્યું હતું. એક મિનિટ લડુ. પ્રપંચ તંત્ર મને હજી યાદ છે. લેખનું ટાઇટલ એમ આપ્યું હતું પ્રપંચ તંત્ર એમ કરીને. શ્રેયાંશભાઈ જે મને કીધું તું એ તો બધે યાદ છે કે ભાઈ એમ કે છાપામાં લખે એમાં નીચે નામ ન હોય એમ. તમે ક્યાં લખવા નીકળ્યા એમ. હા બરોબર. એ કે ઓલું છાપાના નામે ચડી જાય તમારા નામે ચડી જાય એમ. એટલે લખવો તો પડે પણ તો પછી હમણાં લખવો છે પછી લખવો છે એમ. થોડોક કરી લખા. ચેતન ભગતે જેમ સ્વાર્ટનેસ કરી કે લેખ આખો ભાજપની વિરુદ્ધમાં લખ્યો પણ કોઈ પણ વાંચે ને તો એમ લાગે કોંગ્રેસની વિરુદ્ધમાં લેખ છે એમ.